તો ઉનાના 80 ફૂટ રોડ પર મલ્હાર ઢોસા ખાતે 12 એપ્રિલના રોજ ગાડી અથડાવાની જેવી બાબતે થયેલા વિવાદમાં રેસ્ટોરન્ટના માલિક અને સ્ટાફ દ્વારા કોળી સમાજના પરિવાર પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા બે દીકરીઓને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે સમગ્ર ઉના તાલુકાના કોળી અને ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મામલે પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે, પરંતુ ફરિયાદમાં મુખ્ય આરોપીઓના નામ ન હોવા, યોગ્ય કલમોનો અભાવ અને સીસીટીવી ફૂટેજ જપ્ત ન કરવા જેવી પોલીસની શંકાસ્પદ કામગીરી સામે સમાજના આગેવાનોએ રાજકીય આશ્રયનો આક્ષેપ કર્યો છે। હાલ સમાજ દ્વારા આ કેસની તપાસ કોઈ નિષ્પક્ષ અધિકારી દ્વારા કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને સાથે જ ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી છે। फोन आयो એટલે અમે ત્યાં ના ગયા કરાવને એક્સિડન્ટ થયું બધું તો આઈડી અમે ના ગયા તો અમને જેમ ખાને ગાડું દેવા માંડ્યા અને અમારા સાથે મારામારી કરવા માંડ્યા અને મારા જેઠને માથામાં ગળું મારી દીધું અને અંદર જઈને પણ એને કેટલાક માર માર્યા થાય એને ત્યાં પણ અંદર માર્યા થાય એટલે 4-5 જણા હતા અને પછી ત્યાં બાર એટલા માર્યા મમ્મી ગયા ને ત્યાં અમે બાર મારવા માંડ્યા અને જેમ થાય એમ ગાડું છે અને બેનો દીકરીનું પણ એને ઓલું કઈ નો ડાય માથાના ભાગે અમને માર્યું। 2 દિવસ પહેલા ઉનાના 80 ફૂટ રોડ ઉપર એક હોટલના માલિક દ્વારા કોળી સમાજના પરિવાર ઉપર ચેતનને કરવામાં આવેલું છે અને એક નાની એવી બાબતે વિકરાળ રૂપ લઈ અને સમગ્ર પરિવારને મારવામાં આવ્યો છે। આ મારવામાં બહેનો દીકરીને પણ મારવામાં આવ્યો છે, ત્યારે કોળી સમાજમાં રોષ છે અને આજે ત્રિકોણબાગથી રેલી સ્વરૂપે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, સૌ બહેનો દીકરીઓ સાથે આવેદનપત્ર ઉના પ્રાંત અધિકારીને આપવામાં આવેલું છે।